ભગવાન શ્રી રામનું મંદિર દેશમાં 1100 બનવું હતું. 1100 મંદિર હરેક ગામની અંદર જૂનું પૌરાણિક મંદિરે બધાનું રિનોવેશન કરવા માટે એનો જીર્ણોદ્ધાર કરવાનો સંપર્ક લો. શું કામ નહીં કરવો? બનવો જ જોઈએ. પણ બધો રામ હું લાયો, રામને આંગળી પકડીને હું લઈ જવું, રામ મંદિર નહીં બનાવ્યું. જે રીતના બનાવ્યું કહેવાય? આપણો બધો સંદેશો આલસી પ્રધાનમંત્રી આત્મનિર્ભર બનો. તમે કઈ રહ્યા આત્મનિર્ભર? એક દાડો તો બતાવો. 40 વર્ષ ભીખ માગી, લોકોએ ભીખ આપીને ભીખ ખાધી. ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા 13-14 વર્ષ, જનતાના ટેક્સના પૈસે રહ્યા. 9.5 વર્ષથી દેશના વડાપ્રધાન છો ચાલુ, તો એ જનતાના ટેક્સના પૈસા. તો તમે આત્મનિર્ભર કઈ બન્યા? તે અમને શીખવામણ લો. અમે આત્મનિર્ભર છીએ, એનો તો ટેક્સ ઉઘરાઈ રહ્યા હો તમે. અમે જો તમારે જેવું અમે કરવા માંડીએ, તમે શું કરો? તમારે તો વીમો ને નો આવે. ખોટી નેની આવી આ વાહ વાહીઓ લૂંટીને તમે લેશો શું ખબર નહીં પડે. લોકો શું બધા બબૂચક હોય? 142 કરોડ બધા બબૂચક હોય, બધા અંધભક્તો હોય. આ દેશમાં બધા અંધભક્તો હોય. હું કહું બધા કર દો એવું હોય? એક વખત કર્યું, 2 વખત કર્યું, પછી બધાને સમજણ પડી જાય કે ચરખો ચલાવવાથી કોઈ બાપુ નથી બનતું, ચોટી વધારવાથી કોઈ ચાણક્ય નથી બનતું, માથામાં ટાલ હોય તો કોઈ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નથી બનતું. એવી જ રીતે દાઢી વધારવાથી કોઈ રવિન્દ્રનાથ ટાગોરજી નથી બનતું. અને ભગવાન શ્રી રામના વસ્ત્રો પહેરવાથી, ભગવાન શ્રી રામ જે શણગાર સસ્તા હતા અને એ જે કપડાં પહેરતા હતા એવો લુક બનાવી અને તમે કોઈ ભગવાન શ્રી રામ નથી બનતા. આવું એક સોશિયલ મીડિયાની અંદર એક એવો વિડીયો કે તમે કેવા કેવા લોકોને રામ બનવું. તમે જોજો, તમે નકલી પીએમઓ જોયો, નકલી પીએમઓ અધિકારી જોયો છે, નકલી સીએમઓ અધિકારી તમે જોયો છે, નકલી ડીવાયએસપી તમે જોયો, નકલી પનીર જોયું, નકલી બટર જોયું, ફલાણું જોયું, ઢીકણું જોયું, બધું તમે નકલી ટોલ નાખો જોયો. તમે બધું નકલી જોયું છે. નકલી તમે ચા વાળો જોયો છે. એ હોબળ્યું ભાઈ નકલી ચા વાળો દેશમાં આવી ગયો, નકલી ભિખારી એ આવી ગયું. આ બધું તમે જોયું છે. તમે કોઈ દર નકલી અવતારી પુરુષ નહીં જોયો હોય. તમે જોઈ લેજો. અમુક મારી વાત કેવી છે, હું લોજિક સિવાય બોલતો નહીં. મારો સ્વભાવ, હું લોજિક તમને દાખલો આલું કે હા ભાઈ આ વાત ઓમ તો આ વાત ઓમ થવી જો. અને એ મિર્ચી અંધભક્તોને લાગે. હમણાં મને આજે એક ભાઈનો ફોન આવ્યો. ના, મને 2024 પછી હું વિડીયો બતાવું, પણ મને આજે એક ભાઈએ ફોન મેસેજ કર્યો. 2024 અને 2029માં વડાપ્રધાન મોદીજી આવવાના અને વડાપ્રધાન મોદી જ બનવાના. મેં કશો હતો નહીં. એટલે 2-3 મેસેજ કર્યા. ધનજી 2024 ને 29માં વડાપ્રધાન મોદી જ બનવાના. પછી મેં એમનો ફોન કર્યો. એટલે એમનો ફોન કર્યો તો એમનું કોઈક બાદશાહ લખાઈને આવતું હતું. એટલે મેં કીધું કોણ બોલ્યું? કે બાદશાહભાઈ. મેં કીધું બાદશાહભાઈ તો તમે સાચા બાદશાહ તો સાચા. કયા બાદશાહ? કાળીના, ચરકટના, લાલના, ફલીના કયા બાદશાહ તમે? એ તો નક્કી કરો કે બીજા કોઈ બાદશાહ? સમો હો તમે બાદશાહ? એટલે કોઈ ના, અમે અમારા મનના બાદશાહ. મેં બરાબર. કોઈ તમે મોદીજીનો વિરોધ કરવાનું બંધ કરો. મેં કીધું તમને ચમ વિરોધ લાગે? હું મોદીજીનો વિરોધ કરું એવું તમને ચમ લાગે? કયા કારણથી હું તો મોદીજીનો વિરોધ કરું? મારા મોદીજીને શું કા વિરોધ કરો? મારા એકલામાં તો તેલનો ડબ્બો 3320 રૂપિયા સિંગ તેલનો કર્યો. મારા એકલાને 97-98 રૂપિયા પેટ્રોલ ભરાવવું પડે. મારું તો કોઈ બગાડી જ નહીં મોદીજી. તો તમને એવું કેમ લાગે કે મોદીજીનો હું વિરોધ કરું? હું તો એમ કહું છું 24-29 નહીં, એમની એમ કીધું ના, તમને એ કહું મિત્રોને કે વડાપ્રધાન મોદીજી ના હોય, જવાનું બધો ને ન હોય, ભગવાનના ઘરનું જ્યારે આવે એટલે જવું પડે દરેકને. અને મોદીજી જોય અને એ વખતે આપણે એવું નક્કી કરવામાં આવશે દેશમાં
કે મોદીજીનો ફોટો મૂકીને દેશ ચલાવવાનો છે તો એ મારો મત પહેલો છે કે મોદીજીનો ફોટો મૂકીને દેશ ચલાવવો હોય તો મારો મત સંપૂર્ણ એમાં હોય છે કે હા બરાબર, આવું કોઈ વડાપ્રધાનની આપણે જરૂર નથી. મોદીજીની વિચારધારા ઉપર જ આ દેશ ચાલવો જોઈએ અને મોદીજીની મનની વાતોનો આપણે ભાષણ મૂકી દેવાનો. બાકી મોદીજી જે કરીને ગયા એ વિચારધારા ઉપર જ આ દેશ ચાલવો જોઈએ. એટલે દેશના વડાપ્રધાનના હોદ્દા ઉપર મોદીજીનો ફોટો મૂકી દેવાનો, એમાં મારો મત પહેલો છે. બોલો, હવે હું મોદીજીને વડાપ્રધાન બને ન બને એ તો મારી લડાઈ જ નહીં, એ તો મારી લડાઈ જ નહીં. મને તો મોદીજીનો પછી મેં કીધું જો મારો મત તો ક્લિયર થઈ ગયો, હું તો ચોખ્ખું બોલી ગયો કે મોદીજી ન હોય તો ફોટો મૂકીને મોદીજીનો ફોટો મૂકીને દેશ ચલાવવાનો, એમાં મારો મત ક્લિયર. પણ તમે ગેરંટી મને આપો બાદશાહભાઈ કે અમે અત્યારે મોદીજીને પિતાજી માન્યા છે, એ અમે પિતાજી જ રહેવા દઈશું એવી મને ગેરંટી આપો. તમે એવી ગેરંટી આપો કે મોદીજીને અમે હાલ પિતાજી માનીએ છીએ તો અમે આજીવન મોદીજીને જ પિતાજી માનીશું, એવી ગેરંટી તમે આલો. હું તમને ગેરંટી આપું, હું મત ફોટો મૂકીને દેશ ચલાવવાનો થશે મોદીજીનો, મારો મત મોદીજી.